પિક્ચરના જૂના ગીતો ગાવાનો સાંભળવાનો બહુ શોખ. सीने में जो दिल था यारो आज बना है सोला. સાહેબ મારી બાજુમાં આગલી સીટમાં જ બેસતા. એ ગાડી આવ્યા પછી સાહેબની બહુ તરક્કી થઈ. સાહેબના ફેમિલીમાં બહુ સારું થયું, પરિસ્થિતિ બહુ સારી થઈ, આર્થિક રીતે બહુ સારું થયું. એટલે એનો લકી નંબર હતો. ત્યાર પછી એને ઇનોવા લીધી, વેગનાર લીધી, સ્કૂટર લીધા, એ બધામાં એ 1206 નંબર જ લીધા. આ સમાચાર મળ્યા ત્યારે હું થોડી વાર તો એમ કે માનવા તૈયાર નહોતું. મારું જેવા દિલ છે ને માનવા તૈયાર નહોતું કે આવું કોઈ દિવસ ના બને. એક પરિવારના સભ્યને જેમ હાચવે એમ બનાવે છે. રોજીભાઈ આપણે થોડું વધારે ફર્યા છે, તમે આરામ કરી લેજો, કલાક મોડા જાગજો એવું. રવજીભાઈ દવેરા, હું રૂપાણી સાહેબ સાથે લગભગ 25 વર્ષ મેં નોકરી કરી. હું પહેલાં બેંકમાં હતો, પણ બેંકો ખર્ચામાં ગઈ ને ત્યારે હું કાયમી નહોતો એટલે મને છૂટો કરી દીધો. પછી હું સીધો રૂપાણી સાહેબ સાથે નોકરીમાં લાગ્યો. ત્યારથી આજ સુધી 1999થી લઈ અને 2025 સુધી મેં સાહેબ સાથે નોકરી કરી, ડ્રાઇવિંગની નોકરી કરી. ડ્રાઇવિંગમાં સાહેબ સંગઠનમાં હતા માટે એને ગુજરાત બહાર, રાજસ્થાન ને બધે જવાનું થાય તો હું સાથે જ જતો લોંગ ડ્રાઈવમાં બધે. સાહેબનો એક પરિવારની જેમ મને રાખ્યો છે. પરિવારની જેમ જ રાખ્યો છે મને. અને મિટિંગમાં જાય, ક્યાંય મિટિંગમાં જવાનું થાય તો મને પહેલાં કહી દેતા કે તમે સમયસર જમી લેજો, આરામ કરી લેજો, આપણે પાછું નીકળવાનું હોય તો આરામ જરૂરી છે. એટલે એક પરિવારના સભ્યને જેમ હાચવે એમ બનાવે છે. સાહેબનો એટલે પ્રસંગ એવો તમને યાદ આવી જાય? હા સાહેબ, અમે રાજસ્થાન ચૂંટણી પ્રચારમાં ગયા હતા ત્યારે સાહેબે ને મને પોતાના રૂમમાં, એમ કે બીજે નહીં, પોતાના રૂમમાં વ્યવસ્થા કરી દીધી હતી રહેવાની. અમે 1 વીક રોકાયા હતા. એટલે આટલું આપણે કાળજી રાખતા સાહેબ. તમે એક રૂમમાં સાથે જ હા, એક રૂમમાં સાથે. તો ત્યારે એ શું કહેતા? થાકી જતા કે ભાઈ આજે હા, રોજીભાઈ? એમ થાય કે આજે રોજીભાઈ આપણે થોડું વધારે ફર્યા છે, તમે આરામ કરી લેજો, કલાક મોડા જાગજો એવું. હા, બસ. અને રાતના એ પોતે એકલા ને તમે બે એકલા હોય હા, ત્યારે હા. એ લોકો તમને શું વાત કરતા? હા, રાતના અમે નીકળી. ઘણીવાર એવું થાય કે અમારે સવારે બીજે ગામ કે બીજે ક્યાંય સિટીમાં પહોંચવાનું હોય તો રાત્રે મોડી રાત્રે અમે નીકળી. પછી સાહેબને જૂના પિક્ચરના જૂના ગીતો ગાવાનો સાંભળવાનો બહુ શોખ. सीने में जो दिल था यारो आज बना है सोला. એટલે અમે ગાડીમાં સીડીઓ પહેલાં હતી, સીડી ટેપ. એટલે સીડીઓ સારી જૂના ગીતની ચડાવી દે છે. પછી સાહેબ મારી બાજુમાં આગલી સીટમાં જ બેસતા અને આરામ કરી અને સૂઈ જાય કે હું સૂઈ જાઉં છું, તમે ગીત સાંભળો અને આરામથી તમારી રીતે જાઓ. અને સૂચના એટલી જ આપે, ક્યાંય પણ ઊંઘ આવે કે તો તમે એકદમ ગમે એ જગ્યાએ તમને લાગે ત્યાં સાઈડમાં રાખી, બ્રેક કરી, મોઢું બોઢું ધોઈ લેવાનું, ચા નાસ્તો કરી લેવાનો અને પછી જ ચાલવાનું. અને હું ઘણીવાર એવી રીતે લેટ થતું તો આ રીતે ઘણીવાર મેં રોકેલી છે ગાડી. સાહેબનું આ દુઃખદ અવસાન થયું છે, તમને કેવું લાગે? અરે
આ સમાચાર મળ્યા ત્યારે હું થોડી વાર તો એમ કે માનવા તૈયાર નહોતું. મારું દિલ છે ને માનવા તૈયાર નહોતું કે આવું કોઈ દિવસ ના બને. હા હા, હું જ્યારે લાગ્યો ને સાહેબને ત્યારે એની પાસે ગાડી હતી મારુતિ 800-1206. એ ગાડી સાહેબને સારો ઓટોમોબાઈલમાં સાહેબ ચેરમેન હતા ત્યારે એમને આપેલી હતી વાપરવા માટે. પણ સાહેબને એ ગાડી આવ્યા પછી સાહેબની બહુ તરક્કી થઈ. સાહેબના ફેમિલીમાં બહુ સારું થયું, પરિસ્થિતિ બહુ સારી થઈ, આર્થિક રીતે બહુ સારું થયું. એટલે એનો લકી નંબર હતો. ત્યાર પછી એને ઇનોવા લીધી, વેગનાર લીધી, સ્કૂટર લીધા, એ બધામાં એ 1206 નંબર જ લેતા. એમનો લકી નંબર.